5 જુલાઈ દ્વારકાના લાડવા ગામની સીમમાં વૃદ્ધની હત્યા થઈ હોવાની પોલીસને જાણ થઈ। ઘટના સ્થળે પહોંચી જોયું તો ખાટલામાં વૃદ્ધની લાશ પડી હતી। ગોદડામાંથી લોહી નીતરતું હતું। ક્રાઇમ ફિલ્મને ટક્કર મારે તેવો આ કિસ્સો થોડા દિવસ પહેલા જ સામે આવ્યો ને જ્યારે પોલીસે તપાસ કરી તો હત્યારાનું નામ ખુલ્યું તે સાંભળીને પરિવારના હોશ ઉડી ગયા। 4 જુલાઈની રાત્રે મોહનભાઈ ખેતરે રખોપું કરવા જાય છે, પરંતુ સવાર સુધી તેઓ પરત ફરતા નથી। નાના દીકરા સતીશે ફોન કર્યો, પરંતુ ફોન ઉપડ્યા નહીં, એટલે થોડે દૂર રહેતા કરશનભાઈને જાણ કરી તેમણે જઈને જોયું તો મોહનભાઈ ખાટલામાં પડેલા હતા। એટલે તેમણે સતીશને જાણ કરી કે તેમના પિતાની તબિયત સારી નથી લાગતી ને જ્યારે સતીશ ખેતરે પહોંચ્યો તો પિતાના નાક અને મોઢામાંથી લોહી નીકળીને જામી ગયું હતું ને શ્વાસ બંધ થઈ ગયો હતો। પૂછપરછમાં જાણ થઈ કે નાના દીકરા રાજેશ અને પિતાને ઘણા સમયથી જમીન બાબતે ઝઘડો ચાલતો હતો। રાજેશને એવું હતું કે તેના પિતા